ઘરે આવીને વારું પાણી કરી પપ્પાનો ફોન આવ્યો કે હાલો આજે વાડીએ પાણી વારવાનો વારો છે, બરોબર. તો નીકળી ગયા વાડીએ જવા માટે, હું ને મારો ડિયર કલેજો. પહોંચી ગયા હતા આપણે આપણા ગામ સરદારમાં, અને પપ્પાનો ફોન આવ્યો કે બેટા ચા પીવો હોય તો દૂધ લઈને આવજો. તો અમે જોઈ લ્યો, જો રાતના 11:30 ગામ બંધ થઈ ગયું, અમે દૂધની શોધ કરવા ગયા હતા. તો આપણું મિશન ફાઇનલ સક્સેસફુલ થયું છે, વાંધો નથી. મળીએ વાડીએ જઈને. આવી ગયા હતા આપણે વાડીએ, પાણીની મોટર ચાલુ કરીને કરી દીધા ઢોરિયા ચાલુ. તો દેખાય તમને, અહીંયા આપણે ઢોરિયા ચાલુ છે. મળી પછી પાણી વારીને ત્યાં લગીને ગુડ બાય. હાલો છે ને રાતે ટાઈમ કાઢવો હોય આવી જાવ વાડીએ. ફાકીનો ચાનો સ્ટોક અઢળક છે, મજૂરની જરૂર છે. આવી ગયા આપણે ગાંઠિયા લેવાનું, ઘણો નાખી દીધો હે. મળી ગાંઠિયા લઈને. નાખ મોટા, નાખ નાખ નાખ. લઈ લીધા ગાંઠિયા, ચા લઈને નીકળી જાય વાડીએ જવા માટે. રાતે 2 વાગે ગરમા ગરમ ગાંઠિયાની મોજ પાણી વારતા વારતા. હાલો જેને ખાવા હોય, કઢી મરચા બધું. સોયાબીનમાં પાણી ચાલુ જોઈ લ્યો. અત્યારે અંધારામાં કાંઈ દેખાય નહીં. આવશું રવિવારે વાડીનો વ્લોગ કરવા. વાડીએ વરાઈ ગયેલું પાણી અને લાઇટ વહી ગઈ હતી. વાગી ગયા 4 તો આપણે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. જો તમને આપણો આ મિની બ્લોગ સારો લાગે તો લાઈક, ફોલો, શેર કરીને એક મસ્ત કમેન્ટ કરી નાખજો. મળીએ આવતા કાલના બ્લોગમાં.